હેલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ એસપીઆઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 10માં પ્રકરણ નંબર 4 ભારતનો સાહિત્યિક વારસો શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ. મિત્રો, આની પહેલા યુટ્યુબના માધ્યમથી આપણે પ્રકરણ નંબર 15 ભણ્યા આર્થિક વિકાસ, જેના 11 જેટલા ટોપિક છે જે યુટ્યુબ ચેનલમાં ઉપલબ્ધ છે. આપના દ્વારા સમયાંતરે એને જોવામાં આવશે અને એની અંદર જે ઉદ્ભવતા પ્રશ્નો છે એને નોંધવામાં આવશે અને શક્ય હોય ત્યાં સુધી મિત્રો એને લગતી જે કાંઈ ક્લાસ નોટ છે જે આપણે ક્લાસની અંદર લેક્ચર દરમિયાન બનાવતા હોઈએ છીએ એ લેક્ચર નોટ કે ક્લાસ નોટ પણ તમે સાથે બનાવો એવી ખાસ તમારી પાસે અપેક્ષા છે. મિત્રો, આપણે અત્યારે પ્રકરણ નંબર 4 ભારતનો સાહિત્યિક વારસો, પ્રકરણ નંબર 4 ભારતનો સાહિત્યિક વારસો ચેપ્ટર આપણે શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ. મિત્રો, બોર્ડ દ્વારા આ પ્રકરણનું 4 માર્કનું ગુણભાર જે છે એ દેવામાં આવેલા છે. 4 માર્કના ગુણભાર ધરાવતો આ ચેપ્ટર છે. જો બોર્ડ દ્વારા આપવામાં આવેલી બ્લુપ્રિન્ટ વિશે વાત કરીએ તો મિત્રો 1 માર્કનો મતલબ કે 1 ગુણનો હેતુલક્ષી પ્રશ્ન પૂછવો. અને હેતુલક્ષી એટલે શું મિત્રો, એ તમને ખ્યાલ છે કે ભાઈ ખરા ખોટા છે, ખરા ખોટા, ખાલી જગ્યા, જોડકા, એમસીક્યુ, 1 ગુણના ઉત્તર વગેરેનો સમાવેશ આપણે શું કરી શકીએ છીએ હેતુલક્ષીમાં. તો મિત્રો, પહેલા 1 ગુણનું જે છે એ તમને આ પાઠમાંથી હેતુલક્ષી ખરા ખોટા, ખાલી જગ્યા, જોડકા કે એમસીક્યુ કે 1 માર્કના ઉત્તર પૂછાઈ શકે. બીજો 3 માર્કનો ક્વેશ્ચન, 3 ગુણનો પ્રશ્ન, જેને મિત્રો આપણે મુદ્દાસર ઉત્તર તરીકે ઓળખીએ છીએ. એટલે આમ કહી શકીએ કે સવિસ્તૃત પ્રશ્ન કરતા થોડો નાનો, બીજા અર્થમાં કહું તો નિબંધ પ્રકારના પ્રશ્નો કરતા થોડો નાનો, જેને આપણે સામાન્ય રીતે એલક્યુ તરીકે ઓળખીએ છીએ. એટલે 3 માર્કનો એક ક્વેશ્ચન, 1 માર્કનો હેતુલક્ષી, કુલ ગુણ 4 જે છે આ પાઠમાંથી મિત્રો પૂછાય છે. જરૂરી નથી કે બોર્ડ બ્લુપ્રિન્ટને ફોલો કરે. એમણે ટેક્સ્ટબુકની અંદર જે થોડા ફેરફારો કર્યા, ત્યાર પછી જે પેપર સ્ટાઇલ ચેન્જ કરી, એ પેપર સ્ટાઇલ ચેન્જ કરી એટલે એણે સૌપ્રથમ વખત બ્લુપ્રિન્ટ આપી હોય કે ભાઈ આવી રીતે પેપર આ સોશિયલ સાયન્સમાંથી નીકળી શકે નવી પેપર સ્ટાઇલ મુજબ. તો આપણે એને ધારી બેસીએ છીએ બ્લુપ્રિન્ટ. પણ બોર્ડ છે એ સમયાંતરે એમાં પણ નાના મોટા કોઈ ફેરફારો કરી શકે છે. જ્યારે પેપર સેટર જે છે એ પોતાની ઈચ્છા અનુસાર એમાં નાના મોટા ફેરફારો નોંધી શકે છે. તો દરેક પેપરની મિત્રો બ્લુપ્રિન્ટ હોય છે. એટલે બોર્ડ દ્વારા આ જ બ્લુપ્રિન્ટ આપી એટલે આપણે આને જ ફોલો કરીએ એ વસ્તુ વ્યાજબી પણ નથી. પણ સામાન્ય રીતે કોઈ પણ ચેપ્ટર તમે ભણો ત્યારે એના વિશેની થોડી માહિતી બ્લુપ્રિન્ટની બોર્ડ દ્વારા આપી હોય લઈ લેવી અને એને અનુરૂપ થોડો અભ્યાસ કરવાનો પ્રયત્ન પણ કરવો. જો કોઈ ચેન્જ ન આવે તો મોટા ભાગે આપને ફાયદો થઈ શકે છે. બ્લુપ્રિન્ટની અંદર જ રહીને જો બોર્ડ ક્વેશ્ચન પત્ર બનાવે તો આપણને આ બાબતે ફાયદો થઈ શકે. તો થોડી નજર આની અંદર થઈ જવી જરૂરી છે. તો મિત્રો, 15મું જે ચેપ્ટર ભણ્યા એ પણ 4 માર્ક્સનું હતું. એની પણ બ્લુપ્રિન્ટ સેમ હતી, 1 હેતુલક્ષી, 3 માર્કનો ક્વેશ્ચન. આજે જે મિત્રો પ્રકરણ 4 શરૂ કરું છું, ભારતનો સાહિત્યિક વારસો, એ પણ આમ જોઈએ તો 4 માર્કનું વેઇટેજ ધરાવે છે. સેમ બ્લુપ્રિન્ટ છે, 1નો હેતુલક્ષી પ્રશ્ન, 3 માર્કનો ક્વેશ્ચન. મિત્રો, 15મું પ્રકરણ છે એ અર્થશાસ્ત્રનું હતું, ઇકોનોમિક્સનું. જ્યારે પ્રકરણ નંબર 4 જે છે એ કલ્ચર, સંસ્કૃતિને રિલેટેડ છે. તો ધોરણ 10માની ટેક્સ્ટબુકમાં પ્રકરણ 1 થી 7 સુધીના જેટલા પ્રકરણો છે એને કલ્ચરમાં સમાવેશ કરે છે, મતલબ સંસ્કૃતિમાં. તો સંસ્કૃતિને રિલેટેડ જેટલા ચેપ્ટરો છે એમાંનું એક ચેપ્ટર મિત્ર 4થું છે, ભારતનો સાહિત્યિક વારસો. શબ્દ ઉપરથી આપને ખ્યાલ આવી જાય કે આપણે આ પાઠની અંદર ભારતના સાહિત્ય વિશે વાત કરશું. પણ જો સાહિત્ય વિશે વાત કરતા પહેલા આપણે સાહિત્યને રિલેટેડ અમુક શબ્દો વિશેની થોડી માહિતી આપણે ભેગી કરી લેવી જોઈએ.
જેથી કરીને પાઠની અંદર આપણે ખૂબ સરળતાથી વધુ ઝડપથી સારી રીતે પાઠને સમજી શકીએ. પાઠની અંદર સૌથી પહેલા મિત્રો અગત્યનો ક્વેશ્ચન છે અને એ છે લિપિ એટલે શું, બીજો શબ્દ છે મતલબ ભાષા એટલે શું, અને ત્રીજો શબ્દ મિત્ર સાહિત્ય એટલે શું. પહેલા આ ત્રણેય શબ્દો વચ્ચેનો ભેદ નક્કી કરો એટલે પાઠની અંદર તમે આરામથી જે છે આગળ વધી શકો, મતલબ જઈ શકો. અને પાઠમાં હું જે વસ્તુ તમને સમજાવવા માંગુ છું એ વસ્તુ તરફ તમે આરામથી જઈ શકો એ માટે પહેલા ત્રણ શબ્દો વિશેની થોડી માહિતીઓ મેળવી લો. તો સૌપ્રથમ આપણી સામે મિત્રો શબ્દ આવે છે લિપિ એટલે શું. લિપિ એટલે શું? મિત્રો કોઈ પણ ભાષા હોય એ ભાષાને લખવા માટે જે ચિહ્નનો ઉપયોગ થાય, કોઈ પણ ભાષાને લખવા માટે ઉપયોગમાં લેવાતા ચિહ્નને લિપિ કહેવાય. શબ્દ લખું છું. કોઈ પણ ભાષાને લખવા માટે ઉપયોગમાં લેવાતા ચિહ્નને લિપિ કહેવાય છે. સમજો ઉદાહરણ તરીકે કોઈ પણ ભાષા, હું સમજુ ચલો એક ગુજરાતી ભાષા, તો ગુજરાતી ભાષાને લખવા માટે ચિહ્નનો ઉપયોગ થાય. ચિહ્ન એટલે આપણા ક, ખ, ગ, ઘ, ચ આ થઈ ગયા ચિહ્ન. મિત્રો આપણે જોઈએ અંગ્રેજી ભાષા, તો અંગ્રેજી ભાષાના ચિહ્નોની અંદર એ, બી, સી, ડી આ મિત્રો થઈ ગયા ચિહ્નો. તો કે કોઈ પણ ભાષા લખવા માટે જે ચિહ્ન વપરાય, જે શબ્દ વપરાય એ શબ્દને મોટા ભાગે મિત્રો લિપિ કહેવાય. હિન્દી ભાષામાં પણ છે અ, બ, ક, ડ, ગુજરાતીમાં ક, ખ, ગ, ઘ, અંગ્રેજીમાં એ, બી, સી, ડી. તો મિત્રો આ છે શબ્દો અને એ શબ્દને આપણે નામે શું આપ્યું? ચિહ્ન. તો કોઈ પણ ભાષાને લખવા માટે ઉપયોગમાં લેવાતા ચિહ્નને મિત્રો લિપિ કહેવાય. હવે આપણી માટે પ્રશ્ન આવે છે ભાષા એટલે શું? તો ત્યાર પછીનો શબ્દ આપણી સામે આવે છે ભાષા એટલે શું? તો ભાષા એટલે શું મિત્રો? જો આ શબ્દ લખ્યો ગુજરાતી, ગુજરાતી લખવા માટે ઉપયોગમાં લેવાતા ચિહ્ન. હવે ગુજરાતી એટલે શું? તો શબ્દ લખે છે કોઈ પણ અર્થસભર ધ્વનિનો સમૂહ એટલે ભાષા. શબ્દ લખું છું. કોઈ પણ અર્થસભર ધ્વનિનો સમૂહ એટલે મિત્રો ભાષા એવો શબ્દ વપરાય. કોઈ અર્થસભર ધ્વનિ, ધ્વનિ એટલે અવાજ. જો મોટા ભાગે ભાષાનો જન્મ ધ્વનિ એટલે અવાજમાંથી થયો. કોઈ પણ વ્યક્તિ પોતાના વિચારો જે છે એ અભિવ્યક્ત કરે, રજૂ કરે, તો એ રજૂ મૌખિક સ્વરૂપમાં કરી શકે, મતલબ બોલે એમાં ધ્વનિ છે. ઉદાહરણ તરીકે કમળ, તો કમળ એ એક શબ્દ છે જેનો કંઈક અર્થ છે. તો શબ્દ લખે કોઈ પણ અર્થસભર શબ્દ લખે કમળ. જે ધ્વનિ સૂચક શબ્દ છે એના સમૂહને આપણે સામાન્ય રીતે કહી શકીએ છીએ ભાષા. ખાસ કરીને મિત્રો જોઈએ તો ભાષાને લખી શકાય અને ભાષાને મૌખિક રીતે બોલી પણ શકાય. ખાસ કરીને જોઈએ વિશ્વની અંદર આવી 3,000 જેટલી ભાષાઓ છે, જે જુદા જુદા ક્ષેત્રોની અંદર જેની પોતાની આગવી ઓળખ હોય અને જે ભાષા જે છે એ બોલવાની કામગીરી જે છે એ થતી આપણે જોવા મળે છે. એટલે માણસ પોતાના વિચારોને અભિવ્યક્ત કરવા માટે જે સાધનનો ઉપયોગ કરે એને આપણે ભાષા કહી શકીએ. એટલે બીજો અર્થ પણ એવો લખી શકો, વ્યક્તિ પોતાના કોઈ પણ અભિપ્રાયો, મંતવ્યોને રજૂ કરવા માટે જે સાધનનો ઉપયોગ કરે એ સાધનને આપણે ભાષા કહી શકીએ. તો ભાષાઓની અંદર જોઈએ મિત્રો તો ઉદાહરણ તરીકે ગુજરાતી ભાષા, ત્યાર પછી હિન્દી ભાષા, ત્યાર પછી આપણે જોઈએ તો અંગ્રેજી ભાષા. આ બધી મિત્રો જે છે એ ભાષા છે. આગળ હવે આપણી માટે ત્રીજો શબ્દ આવે છે સાહિત્ય એટલે શું? ત્રીજો શબ્દ સાહિત્ય એટલે શું? અને પાઠની અંદર એ મિત્રો પાઠના હેડિંગમાં પણ જો ભારતનો સાહિત્યિક વારસો, તો સાહિત્ય શબ્દને પણ અત્યારે સમજવું અહીંયા જરૂરી છે. તો ત્યાર પછીનો શબ્દ આવે છે
સાહિત્ય એટલે શું? બીજા શબ્દોમાં કહું તો કે મિત્રો સાહિત્ય કોને કહેવાય? મિત્રો જે ભાષાઓ છે એ ભાષાની અંદર ભાષાના વિકાસ કરવા હેતુસર એની અંદર જે કંઈ સર્જન થયું અને સર્જનના અંતે જે ગ્રંથોનો સમૂહ બન્યો એને આપણે સાહિત્ય તરીકે ઓળખી શકીએ. તો શબ્દ કહેવાય ભાષાના વિકાસ માટે લખાયેલા પુસ્તકો કે ગ્રંથોને સાહિત્ય તરીકે ઓળખી શકાય છે. ભાષાના વિકાસ માટે લખાયેલ ગ્રંથો કે પુસ્તકને સાહિત્ય તરીકે ઓળખી શકાય છે. તો મિત્રો સાહિત્યનો સામાન્ય અર્થ આપણે અહીંયા આવો કાઢીએ છીએ. ગુજરાતી ભાષામાં લખાયેલા પુસ્તકો અને એને લગતા જે કઈ પ્રકારના ગ્રંથો, તો કે એ થઈ ગયું ગુજરાતી ભાષાનું સાહિત્ય. હિન્દી ભાષાની અંદર હિન્દી ભાષાના વિકાસ માટે એના સર્જન કરવા હેતુસર, એના ફેલાવા હેતુસર હિન્દી ભાષામાં જેટલા પુસ્તકો ગ્રંથો લખાણા તો એને કહેવાય હિન્દી ભાષા સાહિત્ય. ત્યાર પછી અંગ્રેજી ભાષાના વિકાસ માટે, અંગ્રેજી ભાષાના સર્જન માટે, અંગ્રેજી ભાષા લોકો સુધી વધુમાં વધુ પહોંચે એ હેતુસર અંગ્રેજી ભાષામાં લખાયેલો ગ્રંથ કે પુસ્તક તો કહેવાય અંગ્રેજી ભાષા સાહિત્ય. તો મિત્રો આપણી પાસે શબ્દ આવ્યો છે ત્રણ. લિપિ એટલે શું? પછી એક શબ્દ આવ્યો ભાષા એટલે શું? ત્યાર પછી શબ્દ આવ્યો સાહિત્ય એટલે શું? તો આ ત્રણ શબ્દોને પહેલા સમજવા જરૂરી છે. મિત્રો પાઠની અંદર બહુ વધારે પડતો સંબંધ આમ કહીએ ને તો આપણે ભાષા અને સાહિત્ય સાથે છે. લિપિ વિશે બહુ વિશેષ માહિતીઓ કંઈ લેવાની થતી નથી. તો પાઠની અંદર જતા પહેલા ત્રણ શબ્દો તમારી માટે જરૂરી છે, જે મેં સૌપ્રથમ અહીંયા તમને નોંધ્યા છે અથવા આપ્યા છે. હવે મિત્રો આગળ જો આ જ રીતે પાઠની અંદર ભારતના ભાષા અને સાહિત્યની વાત કરીએ તો તમે એમના પણ નક્કી કરી શકો કે તમે ભારતના ઇતિહાસને લઈને અત્યાર સુધીનું જો તમે વિશ્લેષણ કરો તો કેટલી બધી ભાષાઓ અને એને રિલેટેડ કેટલા બધા ગ્રંથોની રચના થઈ હોય. તો આ બધાનો અભ્યાસ કરીએ તો આ પાઠ તો ખૂબ મોટો થઈ જાય. અને આમ કહીએ તો સોશિયલ સાયન્સના બધાય પાઠોની સામે આ એક પાઠ થઈ જાય. કારણ કે ભારતનું જ્યારથી ઇતિહાસની રચના થઈ, શરૂઆત થઈ ભારતની સંસ્કૃતિની અને ભાષા સાહિત્યની, ત્યારથી અત્યાર સુધી જો ભાષા સાહિત્યનો અભ્યાસ કરો તો ખૂબ લાંબો થઈ જાય. તો પાઠને મિત્રો એક ટાઈમ બાઉન્ડમાં બાંધીને આપણને ભાષા અને સાહિત્યને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. બીજા અર્થમાં કહું ને તો પાઠની અંદર એવા સ્પષ્ટ બે ભેદ પડે છે અને એ બંને ભેદોમાં પાઠને સરળતાથી વિદ્યાર્થીઓ સમક્ષ મૂકવા હું જઈ રહ્યો છું. સૌથી પહેલો એને સમય આપ્યો છે પ્રાચીન ભારતનું ભાષા સાહિત્ય, અને બીજો જે એને શબ્દ આપ્યો છે મધ્યકાલીન ભારતનું ભાષા સાહિત્ય. તો સૌથી પહેલા આપણે મિત્રો અહીંયા હેડિંગ મારીએ છીએ પ્રાચીન ભારતનું ભાષા સાહિત્ય. પ્રાચીન ભારતનું ભાષા સાહિત્ય. અને ત્યાર પછી પાઠની અંદર બીજો મુદ્દો આપ્યો છે મધ્યકાલીન ભારતનું ભાષા સાહિત્ય. આવા બે ભાગ જે છે એ પાઠની અંદર પડે છે. એક બાજુ તમે પાઠમાં પ્રાચીન ભારતનું ભાષા સાહિત્ય ભણી લો અને ત્યાર પછી તમે મધ્યકાલીન ભારતનું ભાષા સાહિત્ય ભણો એટલે પાઠ આખાની અંદર સાહિત્ય ભારતનું પૂરું થાય છે. હવે મિત્રો એમ થાય કે પ્રાચીન ભારતનું ભાષા સાહિત્ય, તો શબ્દ આવે કે પ્રાચીન ભારતના ભાષા સાહિત્યમાં ગણવું કેટલું સાહિત્ય, ક્યાં સુધીનું પ્રાચીન કહેવાય? તો એના વિશેની થોડીક સમજણ સમયને આપણે પહેલા લઈ લઈએ અથવા લેવી જરૂરી છે. સમય ક્યાં સુધીનો? તો શબ્દ લખું છું ઈસવીસન પૂર્વે 3000 થી ઈસવીસન 10મી સદી સુધીનો સમય છે ને એને આપણે પ્રાચીન ભારત કહેવાય. અને આ સમયગાળા દરમિયાન લખાયેલું જે સાહિત્ય હોય ને એ સાહિત્યને પ્રાચીન ભારતનું ભાષા સાહિત્ય કહી શકાય. હવે ઈસવીસન પૂર્વે 3000
એટલે મિત્રો આપણે ખબર છે કે અહીંયા સિંધુ ખીણની સંસ્કૃતિનો જે છે એ જન્મ થયેલો. અને ઈસવીસન 10મી સદી સુધી શું કામ પ્રાચીન સમય, એની પછી કેમ નહીં? તો મિત્રો એમાં વિદ્વાનોએ બે મતાંતરો છે. ઘણા લોકો એવું કહે છે કે મુસ્લિમ સત્તાની ભારતમાં સ્થાપના થઈ ત્યાં સુધીનો સમય ભારતનો પ્રાચીન સમય કહેવાય. અને ઘણા વિદ્વાનો એવું પણ કહે છે કે સમ્રાટ હર્ષવર્ધનના મૃત્યુ સુધીનો સમય ભારતનો પ્રાચીન સમય કહેવાય. પણ મિત્રો પાઠની અંદર આપણે સાહિત્યની વાત કરવા જઈશું તો આપણને આ કાંઈ ભેદભાવ જે છે એ આપણે ધ્યાનમાં લઈશું કે લેવા જરૂરી નથી. મુસ્લિમ સત્તાની સ્થાપના થઈ મિત્રો 11મી સદીમાં, 10મી સદી કે 11મી સદીમાં. અને સમ્રાટ હર્ષવર્ધનનું મૃત્યુ થયું મિત્રો 7મી સદીમાં. તો 7મી અને 10મી વચ્ચે આમ કહીએ તો 300 વર્ષનો ડિફરન્સ છે. પણ છતાં આપણે કોઈ પણ પ્રકારના આવા ભેદભાવમાં પડ્યા વગર મુસ્લિમ સત્તાને તમે ધ્યાનમાં લેશો કે સમ્રાટ હર્ષવર્ધનના મૃત્યુના સમયને ધ્યાનમાં લેશો તો અહીંયા આવતી વિગતોમાં એવો બહુ ખાસ મોટો ફરક પડવાનો નથી, જે હું તમને આગળ જતા થોડી વારમાં સમજાવું છું. તો સિંધુ ખીણની જ્યારથી સંસ્કૃતિની શરૂઆત થઈ ત્યારથી ભારતમાં મુસ્લિમ સત્તા આવી ત્યાં સુધીમાં જેટલું સાહિત્ય બન્યું મિત્રો એ બધું ક્યાં આવશે? પ્રાચીનમાં આવશે. હવે મિત્રો આપણે આગળ વધીએ તો પ્રાચીન ભારતનું ભાષા સાહિત્ય અને ક્રમબંધ આપણે મૂકતા જઈએ. હવે સાહિત્ય સમજતા પહેલા હું તમને પ્રાચીન ભારતની કેટલી ભાષાઓ ગણવી એના વિશે માહિતી આપું. અને ભાષાઓ મિત્રો તમને યાદ રહી ગઈ એટલે પછી તમને એની ઉપર જઈને તમારે ફક્ત સાહિત્યમાં શું શું બન્યું, કઈ કઈ વસ્તુનું સાહિત્યનું સર્જન થયું એના વિશે માહિતી આપણે મેળવતી રહેવાની છે. તો સૌપ્રથમ મિત્રો થોડી ટાઈમલાઈન યાદ રાખવી પડશે. અને ટાઈમલાઈનની સાથે સાથે હું તમને ભાષાનો વિકાસ કહેતો જાઉં એને થોડાક અંશે તમારે યાદ રાખવું પડશે. આ પાઠની અંદર જો અત્યારે જે હું આ ચાર્ટ બનાવું છું એ તમને જો મગજમાં ઘૂસી ગયો અથવા યાદ રહ્યો તો સમજો પાઠનું કામ અત્યંત સરળ થઈ ગયું. આટલી વસ્તુ જો તમારી સામે પાઠ દરમિયાન સતત યાદ રાખીને પાઠ દરમિયાન જો તમારી સામે રહે તો સમજો કે તમારું પાઠનું કામ અત્યંત સરળ બની ગયું. તો સૌપ્રથમ મિત્રો આપણે કહીએ છીએ પ્રાચીન ભારતનું ભાષા સાહિત્ય. સૌથી પહેલા ઈસવીસન પૂર્વ 3000 ની અંદર ભારતની અંદર સિંધુ ખીણની સંસ્કૃતિનું સર્જન થયું. તો પહેલું લખું છું ઈસવીસન પૂર્વે 3000 સિંધુ ખીણની સંસ્કૃતિનું સર્જન થયું. આ સંસ્કૃતિના સર્જનમાં મોહેન્જોદડો, હડપ્પા આ બધા નગરો સૌથી મહત્વના માનવામાં આવે. મિત્રો આ સમયની અંદર એક લિપિ હતી જેને હડપ્પા લિપિ કહેવાય. આ સમયમાં એક લિપિ હતી જેને હડપ્પા લિપિ એવું નામ આપવામાં આવ્યું. પણ હડપ્પા લિપિ વિશેની વિસ્તૃત કોઈ સમજણ આપણી પાસે ન હોવાને કારણે, એના કોઈ અવશેષો ન હોવાને કારણે એના વિશેની કોઈ વિસ્તૃત માહિતી આપણી પાસે ઉપલબ્ધ ન હોવાને કારણે આપણે હડપ્પા લિપિ વિશે કાંઈ ખાસ જાણતા નથી. ઉપરાંત ઘણા લોકો એને દ્રવિડ ભાષા કહે છે, પણ એ ભાષા વિશેની પણ સમજણ આપણે હડપ્પા લિપિના સંદર્ભમાં ધરાવતા નથી. તો એનાથી થોડા આપણે પાછા આગળ વધીએ. ત્યારે હજી કોઈ ભાષા કે એવો કોઈ ઉદ્ભવ થયો નહોતો, અને થયો હશે ઈસવીસન પૂર્વે 3000 તો એના અવશેષો આપણી પાસે નથી એટલે આપણે એના વિશે કોઈ નોંધ કરી શકતા નથી અને એના કોઈ સાહિત્ય વિશે સમજી શકશું નહીં. ત્યાર પછી મિત્રો આવે છે ઈસવીસન પૂર્વે 2500 થી 700 સુધીનો સમય. આ સમયગાળા દરમિયાન ભારતની અંદર આર્યોનું પ્રભુત્વ જે છે એ ભારતની અંદર જોવા મળતું, જેને આર્યવ્રત તરીકે પણ આપણે ભારતને ઓળખતા હતા. મિત્રો એ સમયગાળા દરમિયાન ઇન્ડો યુરોપિયન જૂથની સંસ્કૃત ભાષાનો જન્મ થયો. ત્યાર પછી એ સમયગાળામાં
ઇન્ડો યુરોપિયન જૂથની સંસ્કૃત ભાષાનો જે છે એ વિકાસ થયો. મિત્રો એ સમયગાળામાં સંસ્કૃત ભાષા સાહિત્યને બે ભાગમાં વહેંચી શકો. એક વૈદિક સાહિત્ય અને બીજું વેદાંત સાહિત્ય. પહેલું નંબર 1 વૈદિક સાહિત્ય અને બીજું આવે છે વેદાંત સાહિત્ય. વૈદિક સાહિત્ય એટલે ધર્મને લગતા જે ગ્રંથ લખાણા એ બધા વૈદિક સાહિત્ય કહેવાય. અને ત્યાર પછી ખગોળ, ત્યાર પછી વ્યાકરણ વગેરે લગતા જે ગ્રંથો લખાણા એને મિત્રો વેદાંત સાહિત્ય કહેવાય. પાણીની દ્વારા લખાયેલું અષ્ટાધ્યાયી જે વેદાંત સાહિત્યનો ગ્રંથ કહેવાય. જે અંગેનો અભ્યાસ આગળ આપણે કરશું, પણ આપણી સામે સૌપ્રથમ પહેલી સંસ્કૃત ભાષા સાહિત્ય આવી. એનાથી થોડા મિત્રો આગળ વધીએ તો ઈસવીસન પૂર્વે 600 થી 450 સમય દરમિયાન ભારતની અંદર જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મનો વિકાસ થયો. બૌદ્ધ ધર્મના સંસ્થાપક અને પ્રચારક ભગવાન બુદ્ધે પોતાના ઉપદેશો પાલી અથવા પ્રાકૃત ભાષામાં આપ્યા. તો એક નવું ભાષાનું સ્વરૂપ અહીં અસ્તિત્વમાં આવ્યું. સંસ્કૃત ભાષાને અભ્રશ કરીને એક નવી ભાષા જન્મી, જેને પ્રાકૃત અથવા પાલી ભાષા કહેવાય. અને એ ભાષા મોટા ભાગે ઈસવીસન પૂર્વે 600 થી 450 ના સમયગાળા દરમિયાન બૌદ્ધ અને જૈન ધર્મના વિકાસ દરમિયાન પેદા થઈ. તો ત્યાર પછી લખું છું પ્રાકૃત અને પાલી ભાષા સાહિત્યનો અહીં વિકાસ થયો. મિત્રો સંસ્કૃત ભાષા છે ને એ સમાજના ઉચ્ચ વર્ગની ભાષા હતી એ સમયગાળા દરમિયાન. એક તો ક્ષત્રિય વર્ગ અને બીજો બ્રાહ્મણ વર્ગ, આ બે જ ભાષાનો ઉપયોગ કરતા. ક્ષત્રિય વર્ગ રજવાડામાં અને પોતાની બોલાચાલીમાં ભાષા વાપરતા, જેને રાજભાષા તરીકે પણ બોલી શકાય ત્યાંની. અને બ્રાહ્મણો છે એ વૈદિક મંત્રો માટે, ધર્મવિધિ કરવા માટે સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરતા હતા. એટલે એ ભાષા બે વર્ગો પૂરતી સીમિત હતી. એક હતો ક્ષત્રિય વર્ગ ને બીજો છે એ ખાસ કરીને બ્રાહ્મણ વર્ગ. સમયાંતરે દરેક લોકો એ ભાષાથી એટલા પરિચિત નહોતા. એટલે જૈન અને બૌદ્ધ ધર્મના વિકાસ દરમિયાન બૌદ્ધ ધર્મના પ્રચારક ભગવાન બુદ્ધે પોતાના ઉપદેશો બધા પ્રાકૃત અને પાલી ભાષામાં આપ્યા. એટલે એ સમયગાળામાં વધારે લોકોની ચાહના જે છે એ જૈન ધર્મ તરફ અને બૌદ્ધ ધર્મ તરફ વળી, કારણ કે એ લોકો સમજી શકે એવી સરળ ભાષામાં એને પોતાના ઉપદેશો રજૂ કરેલા. પાલી અને પ્રાકૃત ભાષા મિત્રો બીજી કોઈ નથી. સંસ્કૃતને થોડી તોડી મરોડીને એનામાંથી સર્જન પામેલી વસ્તુ, એટલે અભ્રશ થયેલી ભાષા તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ. ત્યાર પછી ઈસવીસન પૂર્વની પ્રથમ સદીમાં, એટલે પ્રથમ સદી એટલે ઈસવીસન પૂર્વે 100. ત્યાર પછી નંબર 4 ઈસવીસન પૂર્વની પ્રથમ સદીમાં દક્ષિણ ભારતની અંદર દ્રવિડ ભાષા સાહિત્ય તરીકે તમિલ ભાષાનો જન્મ થયો. દક્ષિણ ભારતમાં દ્રવિડ ભાષા તરીકે તમિલ ભાષાનો મિત્રો જન્મ થયો. અને ત્યાર પછી આગળ જઈએ તો ઈસવીસનની ત્રીજી સદીમાં, જો ઈસવીસન પૂર્વે પછી ઈસવીસનની ત્રીજી સદીમાં, એટલે ઈસવીસન 300 ત્રીજી સદીમાં ભારતની અંદર ગુપ્ત યુગની શરૂઆત થઈ. અને ગુપ્ત યુગના સમયગાળા દરમિયાન સંસ્કૃત ભાષા સાહિત્યનું લૌકિક સાહિત્યનો જન્મ થયો. સંસ્કૃત
ભાષા સાહિત્યમાં મિત્રો લૌકિક સાહિત્યનો જન્મ થયો. તો જો સંસ્કૃતની અંદર સાહિત્યના પેટા પ્રકાર 3 પડે છે. એક બાજુ વેદાંત સાહિત્ય ધર્મ ઉપર રચાયેલું, બીજું વૈદિક સાહિત્ય ધર્મ ઉપર લખાયેલું, પછી આવે વેદાંત સાહિત્ય જે ખગોળ, વ્યાકરણ અને જ્યોતિષ ઉપર લખાયેલા ગ્રંથો, અને ત્યાર પછી ગુપ્તકાલીન યુગમાં બનેલું સંસ્કૃત સાહિત્યમાં લૌકિક સાહિત્ય. લૌકિક સાહિત્ય એટલે લોકભોગ્ય હોય એવું સાહિત્ય. દાખલા તરીકે નાટકો, કથાઓ, કવિતાઓ, આ બધી વસ્તુની જે રચના થઈ, પ્રણય પ્રસંગો, યુદ્ધ પ્રસંગો વિશે જે લખાણું, વાર્તાઓ, રમૂજો, રૂપકો, આ બધી વસ્તુ વિશે લખાણું, એને મિત્રો આપણે નામ આપીએ લૌકિક સાહિત્ય. લોકભોગ્ય હોય, લોકો ઉપયોગ કરતા હોય એવું સાહિત્ય, લોકોને મનોરંજન પૂરું પાડે એવું સાહિત્ય. અને આ બાબતે મિત્રો આપણે જાણીએ છીએ કે ગુપ્ત યુગનો સમય સંસ્કૃત ભાષા સાહિત્યનો સુવર્ણ યુગ કહેવાય. કાલિદાસ જેવા સંસ્કૃત સાહિત્યના પ્રખર કવિ જે છે અહીંયા થયા અને એણે અનેક પ્રકારના નાટકનો વારસો આપણને આપ્યો છે. તો એના વિશેની વાત પણ આગળ જતા આપણે કરશું. પણ મિત્રો પ્રાચીન ભારતની અંદર આપણે એટલી બાબતોને મૂકી શકીએ. અહીંયા સુધીની બાબત તમે લઈ શકો જેને આપણે પ્રાચીન ભારતનું ભાષા સાહિત્યમાં મૂકીએ. હવે મિત્રો એનાથી આગળ આ જ લેક્ચરની અંદર આપણે મધ્યકાલીન પણ જોઈ લઈએ. પછી થોડો બંને વચ્ચે ભેદ જોઈને હું આગળનો જે છે એ ટોપિક તરફ વધું. ત્યાર પછી આવે છે મધ્યકાલીન ભારતનું ભાષા સાહિત્ય. હવે શબ્દ એવો કે મધ્યકાળ કોને ગણવો, ક્યાં સુધી ગણવો, ભારતનો મધ્યકાળ ક્યાં સુધી? તો શબ્દ લખું છું ઈસવીસનની 10મી સદીથી ઈસવીસન 19મી સદીના સુધીના સમયને ભારતનો મધ્યકાળ તરીકે ઓળખી શકાય છે. મિત્રો 10મી સદીમાં તો આપણે કીધું મુસ્લિમ સત્તાની સ્થાપના થઈ. ચલો બીજા વિદ્વાનોના મતે પકડો તો સમ્રાટ હર્ષવર્ધનના મૃત્યુ સુધીના સમયને ભારતનો પ્રાચીન કહેવાય, ત્યાર પછીનો મધ્યયુગ કહેવાય. પણ આ કઈ સદીથી જશે? 7મી સદી. તો એ પણ વિદ્વાનો છે, આગળ આપણે જોયું. મિત્રો 19મી સદી એટલે શું એવું બન્યું? તો કે ઈસવીસન 1818માં ત્રીજો મરાઠા વિગ્રહ થયો. અને આ ત્રીજો મરાઠા વિગ્રહ થયો ત્યારે ભારતમાં અંગ્રેજો સર્વોપરી બન્યા. અને અંગ્રેજો ભારતમાં જ્યાંથી સર્વોપરી બન્યા એ ભારતનો મધ્યયુગની જે પૂર્ણાહતિ કહેવાય, મતલબ મધ્યયુગ પૂરો કહેવાય. ભારતની અંદર મુસ્લિમ સત્તા આવી અને મુસ્લિમ સત્તા પછી અંગ્રેજ સત્તા ભારતમાં સર્વોપરી બની. આ વચ્ચેનો સમય બધો મધ્યયુગ. અંગ્રેજો સર્વોપરી બની ગયા એટલે ભારતના આધુનિક યુગની શરૂઆત કહેવાય, જેને અર્વાચીન યુગ પણ કહી શકાય. તો મિત્રો અંગ્રેજો સર્વોપરી બન્યા ત્યાં સુધી અને મુસ્લિમ સત્તાની સ્થાપના થઈ એ વચ્ચેનો ગાળો એટલે ભારતનો મધ્યકાલીન સમયગાળો કહેવાય. હવે મિત્રો સંસ્કૃત ભાષા તો આગળથી ચાલી જ આવતી હતી, તો સંસ્કૃત ભાષા તો કઈ બંધ થવાની નથી અને એ તો આગળ ને આગળ શરૂ જ રહેવાની. એને લગતો સાહિત્ય તો રચાય જ કરવાનું. તો ત્યાર પછી સૌથી પહેલો મુદ્દો લખી નાખું છું, નંબર 1. મધ્યકાલીન સમયમાં સંસ્કૃત ભાષા સાહિત્યનો વિકાસ છે એ શરૂ રહ્યો. ત્યાર પછી મિત્રો બીજી એક ભાષા જે પ્રાચીનમાં પણ હતી ને હું મધ્યકાળમાં લઈ જઈશ, એ હતું દક્ષિણ ભારતની અંદર બનેલી દ્રવિડ કુળનું ભાષા સાહિત્યની અંદર તમિલ હતું. તો ત્યાર પછી દ્રવિડ કુળના ભાષા સાહિત્યમાં તમિલ તો ઓલરેડી પ્રાચીન ભારતની અંદર વિકસેલી. એની બીજી મુખ્ય 3 ભાષા તેલુગુ, પછી કન્નડ અને મલયાલમ, એ 3 ભાષા દ્રવિડ કુળની ભાષા સાહિત્યની અંદર આવે અને મધ્યકાળ સમયની અંદર મિત્રો આવે. આપણે બધા જાણીએ છીએ કે 10મી સદીમાં મુસ્લિમ સત્તા ભારતમાં આવી, ત્યાર પછી તુર્ક લોકો ભારતમાં આવ્યા, ત્યાર પછી જોઈએ તો આરબ લોકો ભારતમાં આવ્યા, ત્યાર પછી આપણે જોઈએ તો મુઘલ લોકો ભારતની અંદર આવ્યા. તો 10મી સદીથી 16મી સદી સુધી, 15મી થી 16મી સદી વચ્ચે
સતત ને સતત વિદેશી પ્રજાઓ ભારતમાં આવી. એ મુસ્લિમ પ્રજા પણ હોય અને યુરોપિયન પ્રજા પણ હોય એવું આપણે કહી શકીએ. તો જેટલી જેટલી જે મુસ્લિમ પ્રજાઓ ભારતની અંદર આવી એ પોતાની સાથે અમુક ભાષાઓ લઈને આવી, જેને તુર્કી ભાષા કહેવાય, અરબી ભાષા કહેવાય, ફારસી ભાષા કહેવાય. તો 10મી સદીથી શરૂ કરીને છેક મિત્રો 16મી સદી સુધી તુર્કી, ફારસી અને અરબી ભાષા જે છે ભારતની અંદર ચલણમાં આવી, આગળ વધી અને વિકસી એવો આપણે શબ્દ વાપરી શકીએ. તો ત્યાર પછીને આપણે મિત્રો નોંધ કરીએ. નંબર 3, ઈસવીસનની 10મી સદીથી 16મી સદી સુધી ભારતમાં મુસ્લિમ જે સત્તા છે એનો પાયો વધુ મજબૂત બન્યો. અને એ સમયગાળા દરમિયાન ભારતની અંદર તુર્કી ભાષા, અરબી ભાષા અને ફારસી ભાષાનો જે છે એ જન્મ થયેલો જોવા આપણે મિત્રો મળે છે. એનાથી થોડા આગળ વધીએ તો જે સમયગાળામાં ફારસી ભાષા વિકસતી હતી એની સાથે સાથે 15મી અને 16મી સદીમાં સ્થાનિક લેવલે જુદા જુદા પ્રદેશોની અંદર ભાષાઓનો વિકાસ થયો, જેમાં 15મી સદીની અંદર ભારતમાં વિકસેલી ગુજરાતી ભાષા સાહિત્યનો પણ સમાવેશ કરી શકાય. તો ત્યાર પછી લખું છું મિત્રો ચોથી બાબત, 15મી સદીમાં ભારતમાં પ્રાદેશિક સ્તરે એટલે કે રાજ્ય સ્તરે ગુજરાતી ભાષા સાહિત્યનો વિકાસ થયો. ગુજરાતી ભાષા સાહિત્યનો મિત્રો વિકાસ થયો. ત્યાર પછી આગળ જોઈએ તો 16મી સદીની આસપાસ 16મી સદીમાં ભારતમાં મુખ્યત્વે 2 ભાષા નવી જન્મી, જે સંસ્કૃતમાંથી જ ભારતની અંદર આવી, સંસ્કૃતમાંથી જ ઉદ્ભવી, શબ્દ સંસ્કૃતમાંથી જ ઉદ્ભવી એવી ભાષાઓમાં હિન્દી ભાષા સાહિત્ય અને ઉર્દુ ભાષા સાહિત્ય. હિન્દી ભાષા સાહિત્ય અને ઉર્દુ ભાષા સાહિત્ય. હિન્દી ભાષા સાહિત્ય પ્રથમ કહેવાય. ઉર્દુ ભાષા સાહિત્ય આમ ગણીએ તો 18મી સદીની આજુબાજુ એનો સમાવેશ થાય છે, એનો જન્મ થાય છે એવું કહેવાય. તો મિત્રો મધ્યકાલીન સમય દરમિયાન આગળથી ચાલી આવતી ભાષા સંસ્કૃત તો હતી જ તે. દ્રવિડ કુળની ભાષા સાહિત્યમાં તમિલ હતી, અહીંયા તેલુગુ, કન્નડ અને મલયાલમ વિકસી. ત્યાર પછી આગળ જતા મુસ્લિમ લોકો ભારતની અંદર આવ્યા તો એ પોતે ભાષા લઈને આવ્યા, તો એના પ્રભુત્વથી 3 ભાષા વિકસી. મિત્રો ફારસી ભાષાનું ચલણ ભારતની અંદર ખૂબ લાંબા સમય સુધી ચાલ્યું. મુઘલ લોકો એના રાજ દરબારના વહીવટમાં ફારસી ભાષાનો ઉપયોગ કરતા એટલે મુઘલોની રાજભાષા ફારસી હતી. ફારસીએ 500 વર્ષ સુધી ભારતની અંદર જુદા જુદા સાહિત્યના સર્જનમાં પોતાનું યોગદાન આપ્યું એવું આપણે કહી શકીએ. તે જ સમયને અને અરસામાં 15મી સદીમાં ગુજરાતી અને 16 અને 18મી સદીમાં હિન્દી અને ઉર્દુ ભાષા સાહિત્ય વિકસી. તો મિત્રો જેટલું મેં લાલ પેનથી નોંધ પડી છે એ સમયાંતરે કઈ ભાષા વિકસી એના જે મેં તમને નોંધ પાડી. કયા સમયે એ ભાષા વિકસી એ સમયગાળો લખ્યો, એટલે જેથી કરીને આપણે કોઈ પણ પ્રકારનું સાહિત્યની સર્જનની વાત કરીએ તો આપણે એના વિશેનો થોડો વધારે ખ્યાલ આવી શકે કે ત્યારે કેવા પ્રકારનું સાહિત્ય લખ્યું, કોણે લખ્યું, કોના દ્વારા લખાણું. એ બાબતને ધ્યાનમાં લેવા માટે મેં સમયગાળો પણ લખ્યો છે. તો ટાઈમ લાઈન એક સમયગાળો, બીજું એ સમયગાળામાં કઈ ભાષા વિકસી, તો ભાષા વિશેની પેલી સમજણ તમારી પાસે જરૂરી છે. મિત્રો આખા પ્રશ્નમાં ક્યાંય આપણે કોઈ સાહિત્ય એટલે ગ્રંથની વાત નથી કરી અને મેં કોઈ જગ્યા પર ગ્રંથ અહીંયા લખ્યો પણ નથી. મેં ફક્ત તમને નામ આપ્યું ભાષાનું, કે ક્યારે કઈ ભાષા વિકસી, કયા સમયે કઈ ભાષાનો જન્મ થયો. આ સમય અને ભાષા 2 વસ્તુ તમે પકડીને ચાલો એટલે પાઠની અંદર ક્રમબંધ આપણે એના સાહિત્ય વિશેની માહિતી ખૂબ સરળતાથી મિત્રો લઈ શકીએ. સમય અને ભાષા શું કામ પકડીને ચાલવું, એનાથી આધારે તમને વધારે આઈડિયા એ આવશે કે ત્યારે કયા વિષય ઉપર સાહિત્ય લખાણું,
કોના દ્વારા લખાણું, કઈ ભાષાથી અને કઈ કઈ વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને લખાણું, એનો વધારે આઈડિયા તમને મિત્રો આના આધારે પાઠની અંદર આવી શકશે. તો પાઠમાં સૌથી પહેલું યાદ રાખવાનું અને અગત્યની વસ્તુ છે આ બંને વચ્ચેની ભેદ એટલે કે બંને વચ્ચેનો તફાવત. ઉપરાંત કયો સમય કઈ ભાષા વિકસી. મિત્રો આને એક સરસ મજાના પેજ ઉપર ટાઈપ કરીને એક હું PDF ફાઇલ જે છે એ તમને WhatsApp ઉપર મોકલી દઈશ, જેથી કરીને આને તમે સાચવીને રાખી શકો અને જ્યારે જ્યારે તમને ઉપયોગી થાય, તમે જ્યારે વાંચવા બેસો, પાઠને સમજવા બેસો, ત્યારે પહેલા આની ઉપર તમે નજર ફેરવી શકો. તો મિત્રો લાસ્ટ આપણે 2 મિનિટમાં રિવિઝન કરી નાખીએ. પ્રાચીન ભારતની અંદર ભાષા કઈ હતી? તો કે સૌપ્રથમ પહેલી સંસ્કૃત ભાષા. સંસ્કૃત ભાષાના પેટા 2 સાહિત્ય વિકસ્યા, વૈદિક અને વેદાંગ. ત્યાર પછી કઈ ભાષા વિકસી? તો કે પ્રાકૃત અને પાલી ભાષા વિકસી. ત્યાર પછી કઈ ભાષા વિકસી? તો કે તમિલ ભાષા વિકસી. તો મિત્રો બધાની સામે એક પછી એક જુઓ, હું એક બોક્સ મૂકી દઉં છું. સંસ્કૃત ભાષા, ચલો. ત્યાર પછી આપણે જોઈએ તો પાલી અને પ્રાકૃત ભાષા. ત્યાર પછી મિત્રો આપણે જોઈએ તો કઈ ભાષા? તમિલ ભાષા. વળી પાછી સંસ્કૃત ભાષા, પણ સંસ્કૃત ભાષામાં શું આવશે? લૌકિક સાહિત્ય. જો આ શબ્દ લખ્યો છે લૌકિક સાહિત્ય. એની પહેલા લખાયેલું સંસ્કૃત ભાષાનું સાહિત્ય કયું હતું? વૈદિક. અને શું નામ આપ્યું? વેદાંગ. તો વૈદિક, વેદાંગ અને લૌકિક વચ્ચેનો ભેદ આપણે જે છે એ સમજશું. ત્યાર પછી સંસ્કૃત ભાષા જે પ્રાચીન સમયથી અહીંયા ચાલી આવે છે. ત્યાર પછી મિત્રો આવે છે દ્રવિડ કુળનું ભાષા સાહિત્ય. કયું કયું? મલયાલમ, કન્નડ અને ત્યાર પછી કયું આવે છે? તેલુગુ ભાષા વિકસી મધ્યકાલીન સમયમાં. તો મિત્રો જોજો, પ્રાચીન સમયમાં દ્રવિડ કુળની ભાષા વિકસી તમિલ. તો જે સાહિત્ય બન્યું છે પ્રાચીન સમયમાં કયું છે? તમિલ હતી. મધ્યકાલીનમાં 3 ભાષા વિકસી. તો મધ્યકાલીન સમયમાં લખાયેલું સાહિત્ય મોટા ભાગે કેનું છે? તેલુગુ, કન્નડ અને મલયાલમ. ત્યાર પછી આવે છે મિત્રો તુર્કી ભાષા, અરબી ભાષા અને ત્યાર પછી આવે છે ફારસી ભાષા. ત્યાર પછી મિત્રો આવે છે ગુજરાતી ભાષા સાહિત્ય. ત્યાર પછી આવે છે હિન્દી ભાષા સાહિત્ય અને ત્યાર પછી મિત્રો આવે છે ઉર્દુ ભાષા સાહિત્ય. તો પ્રાચીન સમયમાં કેટલી ભાષા જોશું એ તમે નજર કરો. જો મુખ્ય તો સંસ્કૃત છે, આખા પ્રાચીન સમયમાં સૌથી વધુ સંસ્કૃત છે. વચ્ચે વચ્ચે તમિલ અને ખાલી પ્રાકૃત ને પાલી ભાષા આવે છે અને એનો નાનકડો અમથો એમ કયો છે 2 માર્કમાં પૂછાય એવો. પણ સૌથી વધુ પ્રાચીન સમય કયો છે? સંસ્કૃત ભાષા સાહિત્ય. અને એમાં 3 ભેદ: વૈદિક, વેદાંગ અને લૌકિક. મિત્રો મધ્યકાલીન સમયમાં બધી ભાષાઓનું પ્રભુત્વ છે. તમે જુઓ, વધતા ઓછા પ્રમાણમાં બધી ભાષાનું યોગદાન છે. પણ મેં પહેલા બોલ્યો, સૌથી વધુ ભાષા કઈ વધારે સમય લીધો મધ્યયુગમાં? તો કે ફારસી ભાષા સાહિત્ય. તો મોટો પ્રશ્ન મિત્રો આપણે મધ્યકાલીન સમયમાં કયો ભણશું? ફારસી ભાષા સાહિત્યનો. બીજા બધા જે પ્રશ્નો હશે એ નાના હશે, ટૂંકા પ્રશ્નો હશે, 2 અથવા 3 માર્કની અંદર પૂછી શકાય એવા પ્રશ્નો હશે. જ્યારે બહુ વિસ્તૃત પ્રશ્ન છે મિત્રો ફારસી ભાષા સાહિત્યનો હશે. તો મિત્રો આ સૌપ્રથમ ટાઈમલાઈન અને ભાષાનો ઉદ્ભવ છે એના વિશેની માહિતી તમારી સમક્ષ મેં મૂકી છે. આપણે નેક્સ્ટ લેક્ચરમાં પ્રાચીન સમયથી સાહિત્યની વાત કરવા આગળ વધીશું. અહીંયા મેં ભાષાનો પરિચય આપ્યો કે ભારતની અંદર ભાષા કેટલી વિકસી અને ક્યાં સુધી આપ્યો? 19મી સદી સુધીનો. પાઠની અંદર માહિતી ઈસવીસન પૂર્વે 3000 થી ઈસવીસન 19મી સદી સુધીની જ છે અને એને પણ 2 ભાગમાં વહેંચેલું છે. એટલે આપણે આ 2 ભાગમાં કઈ કઈ ભાષા વિકસી એની ટૂંકમાં માહિતી તમને મેં આપી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સાહિત્ય વિશે વાત કરીશું. અહીંયા સુધી આપણે મિત્રો રાખીએ. થેન્ક યુ. આભાર. અસ્તુ.